શું આગળના સમયમાં તમે રેલવેની ટિકિટ બુક કરવાના છો અને એ પણ ખાસ કરીને આઈઆરસીટીસીની કોઈ એપ્લિકેશન દ્વારા? તો ધ્યાન રાખજો, કેટલાક એવા લોકો છે કે જેઓ ટિકિટ બુક નહીં કરી શકે. હવે કયા લોકો એવા છે અને શા માટે તે લોકો ટિકિટ બુક નહીં કરી શકે, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. 2026ની શરૂઆત થઈ ગઈ છે અને 2026ની અંદર આગળના સમયમાં ઘણા બધા તહેવાર આવી રહ્યા છે. જેમ કે હમણાં આગળના સમયમાં ધૂળેટી આવશે, મકર સંક્રાંતિ આવશે અને ઘણા બધા તહેવારો આવશે. અને આ તહેવારોની વચ્ચે ઘણા બધા લોકો બહાર પણ જશે, ક્યાંક ફરવા જશે, કોઈના લગ્ન હશે. આગળના સમયમાં ઘણા બધા લોકો જશે. પરંતુ મહત્વની વાત તો એ છે કે બધામાં જે રેલવે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવીને જતું હોય છે. કારણ કે લગભગ મોટા ભાગના લોકો રેલવેથી જ ક્યાંક ને ક્યાંક ટ્રાવેલિંગ કરતા હોય છે. પરંતુ એક નવો નિયમ આવી ગયો છે કે જેને જ કારણે ઘણા બધા લોકોની ટિકિટ બુક નહીં થઈ શકે. 5 જાન્યુઆરીથી આધાર લિંક ન હોય તેવા આઈઆરસીટીસી યુઝર્સ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ટિકિટ બુક નહીં કરી શકે. આ નિયમ ફક્ત રિઝર્વ રેલ ટિકિટ બુકિંગ ખોલવાના પહેલા દિવસે જ લાગુ પડશે. રિઝર્વ ટિકિટનું બુકિંગ ટ્રેન ઉપડવાની તારીખના 60 દિવસ પહેલા ખુલે છે. જો કે આ નિયમ તમને જણાવી દઉં કે 29 ડિસેમ્બરથી જ લાગુ થઈ ગયો છે, પરંતુ એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. સૌથી પહેલા 29 ડિસેમ્બરથી આધાર વિના સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી ટિકિટ બુકિંગ બંધ કરી નાખવામાં આવ્યું હતું. જ્યારે 5 જાન્યુઆરીથી સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી ટિકિટ બુકિંગ પર પ્રતિબંધ રહેશે. જ્યારે 12 જાન્યુઆરીથી સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી આવા યુઝર્સની ટિકિટ બુક નહીં થાય. હવે બીજો એક મોટો પ્રશ્ન કે શા માટે થઈને આવું કરવાની જરૂર પડી છે? તો આ બધું જ આપણા માટે થઈ રહ્યું છે. કારણ કે ઘણા બધા એવા દલાલો છે, નાની સાથે નકલી એપ્લિકેશન વાળા છે કે જે લોકો ઓલરેડી પોતાની રીતે ટિકિટ બુક કરી નાખે છે. જેને જ કારણે જે લોકોને ખરેખર આગળના સમયમાં જવું હોય છે એ બધા જ લોકો નથી જઈ શકતા. એ બધા લોકોને મોંઘી ટિકિટો બહારથી લેવી પડે છે. એટલા માટે થઈને એ બધા લોકોની દુકાનો બંધ થાય, એટલા માટે થઈને ખાસ કરીને આ રીતની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જેનાથી દરેક વ્યક્તિએ પોતાના જે નંબર છે એની સાથે આધાર લિંક તો કરવું પડશે. એની સાથે જે આઈઆરસીટીસીની વેબસાઇટ છે એમાં પણ આધાર લિંક કરવું પડશે. જેનાથી આગળના સમયમાં ખબર પડે કે કયા કયા ખરેખર લોકોએ ટિકિટ બુક કરાવી છે. શરૂઆતના 4 કલાક હવે એજન્ટો ટિકિટ બુક કરી શકશે નહીં. સામાન્ય યુઝર્સ માટે બુકિંગની પૂરી તક હશે. અહીં સમજો જે બાબત એ છે કે આઈઆરસીટીસીનું જે એકાઉન્ટ છે એને આધાર સાથે લિંક કરવું પડશે. અને આગળના સમયમાં તમે જ્યારે બુકિંગ કરતા હશો ત્યારે પણ તમારા નંબર ઉપર એક ઓટીપી આવશે. જેને જ કારણે ખબર પડી શકે છે કે જે તે વ્યક્તિ છે એ કોઈ એજન્ટ તો નથી ને. આધાર લિંક ન હોય તેવા યુઝર્સને શરૂઆતના 4 કલાકમાં ટિકિટ બુક કરી શકશે નહીં. આ પછી જ તેમને તક મળશે. હવે તમને એમ થતું હશે કે ઘણા બધા એજન્ટો કાઉન્ટર ઉપરથી ટિકિટ લઈ લેશે, તો એવું પણ નહીં બને. જ્યારે પણ તમે ટિકિટ બુક કરાવવા જશો અને ખાસ કરીને કાઉન્ટર ઉપર જશો ત્યારે પણ તમારો મોબાઈલ નંબર માંગવામાં આવશે. અને આગળના સમયમાં મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને એ ઉપરથી જ તમને ટિકિટ મળશે. હવે જે લોકોને ખબર જ નથી કે આઈઆરસીટીસી ઉપર કેવી રીતના આધાર લિંક કરવાનું છે, તો હવે સૌથી પહેલા આપણે એની પ્રોસેસ પણ જાણી લઈએ. સૌથી પહેલા તો આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઇટ અથવા તો એપ્લિકેશનની અંદર જાઓ, તમારા આઈડી પાસવર્ડથી લોગિન કરો, માય એકાઉન્ટ પેજ પર જાઓ અને ઓથેન્ટિકેટ યુઝર્સ પસંદ કરો. તમારો આધાર નંબર અથવા તો વીઆઈડી દાખલ કરો. સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરો અને આ બાદ હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એક ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરો અને સબમિટ કરો. અને હવે તમને દેખાતું હશે કે તમે સ્ક્રીન ઉપર આધાર લિંક કન્ફર્મેશન દેખાઈ જશે. આ બધું જ કરતી વખતે જો તમને રેલવે તરફથી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવતી હોય તો તમે 139 એટલે કે 139 નંબર ઉપર તમે ફોન કરી શકો છો. અથવા તો જો તમને આધાર લિંકમાં કોઈ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો 1947 એટલે કે 1947 ઉપર તમે ચોક્કસથી ફોન કરીને ફરિયાદ કરી શકો છો. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યું તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.